તો મિત્રો કાળી અંધારી રાત છે ને અંધારી રાતમાં મમ્મી જાય છે અમારા મઢે ને મઢે સ્કૂલ કરવા જાય છે. તમે જોતા રહો વિડીયોમાં અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો. તો મિત્રો શું કેવું માનવભાઈ, આ તમારી સાથે માનવભાઈ છે ને રસ્તો થોડોક ડરાવનો હે ભાઈ, કોઈ નથી આગળ કે પાછળ. જુઓ શમશાન રસ્તો છે. ભાઈ અમને લિફ્ટ આપી, બહુ સારા માણસ કહેવાય. કાંઈક તો કઠણાઈ હોય જ છે. આમાં નીકળવું ભોગવવી તો પડી જતી આપીએ છીએ. મારો ભોગવી જેમ તેમ ભોગી દઈએ અમારા મઢે. અંધારામાં ગરદી કરતા માઇન પડતા ને આખડતા ભોગી જતી અમારા મઢે. જો અંદરનું રૂપ કેવું છે બતાવું જો, કાંઈ ઘટે નહીં. ડેકોરેશન કાલ વરસાદ હતો ને એટલે બંધ હતું. આવું કાંઈક મંદિર શણગારેલું છે ને, જો કંઈ ઘટે નહીં એવું છે. ને આ છે મિત્ર મંદિર આપણું, ઘણા વિડીયોમાં બતાવેલું છે, પણ આ પાછું કંઈક અલગ જ બતાવું તમને. તુલસીભાઈ શું કરો તમે? મિત્રો આજ કે 9મું નોરતું છે ને બધા ગરબા ઉતરે છે, તો ગરબા જે લાવે ને એને ડીશ દેવામાં આવે છે. અને જે માતાજી ગરબો અમારે ઉતરે છે એની માટે અમે ગરબાને એક ડીશ દઈએ છીએ. દર વર્ષે બધું અલગ અલગ દઈએ છીએ. જય માતાજી. બીજું કાંઈ નથી કહ્યું. રામ માજીલાને બહુ મોજ કરાવું છે. કાકુ હાલો મિત્રો દર્શન કરાવી દઉં. ગરબા કેટલા આવ્યા તમને બતાવી દઉં. હા, છેલ્લું નોરતું હોય ને, છેલ્લા નોરતે તો અમારા મંદિરે બધા ગરબા મૂકવા આવે. તો કેટલા ગોરતા એને હાલો તો દર્શન કરાવી દઉં. મંદિર જઈને તો રોજ તો તમે દર્શન કરતા હોય, પણ આજ કંઈક શણગાર અલગ છે ને આજ જો. તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જય મોકબાઈમાં. ને એક ને આ ગરબો છે ને ભાઈ અલગ છે. તો આ ગરબો કાંઈક અનોખી રીતનો જ છે. હવે મને ખબર નથી, તમને ખબર હોય તો કહેજો. આમાં કાંઈ હળ ને આ ગરબામાં તો આ ગરબા અલગ છે ને આ અલગ. આ જો અમારા અશ્વિનભાઈ છે ને ફોજી નેવીમાં, ઝાલા નેવીના ને આ ભરતભાઈ. હા ભરત મોટું શું કીધું? જો ભરત ને મોહન આજ નવરાત્રિનું સહેલું 9મું નોરતું સહેલું હે કે તે બધા ગરબા અમારા માતાજીએ મૂકવા આવે. કેમ તમે રમતા રમતા બેન થઈ જાય. અમારા મોહન તો કઈક રગડા કરે. જય માતાજી. બધા ગરબા હે ને અમારા માતાજી મૂકવા આવે બધા. શું કહું, આ બધા અમારા મંદિર છે. અહીંયા ગરબા બેઠા હતા, બધા લોકો આવી છે ગરબા. રામની ચેનલને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે તમને આવા નવા વિડીયો જોવો ને તો આવું બધું કરતા રહો. રામભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. રાસ ગરબાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. એનું બતાવું તમને તો કેવી રીતનું વ્યાપારી છે. ફરી વાર બતાવી દઉં. બધા બેઠા તૈયાર પણ થવાનું. સરસ મજાના રાસ ગરબા પતી ગયા. મને આવી નથી ખબર કે મારે અહીંયા ને અહીંયા હોવું પડશે ને આવું મારી સાથે જ થાય ભાઈ. કેમ કે વરસાદ બહુ શરૂ થઈ ગયો ને મારે હવે રાતે જવું એકલા થોડીક બીક લાગે, એટલે હું અહીંયા ને અહીંયા હોઈ જાઉં. તો મળીએ સવારમાં ખપ્પરના વિડીયા સાથે. અને ખપ્પરનો વિડીયો પૂરો થયો, આપણો વિડીયો પૂરો. ટાટા, ગુડ નાઇટ.